નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન બીજા લેક્ચરમાં ભેગા થયા છીએ. ત્યારે આપણે પ્રથમ લેક્ચરની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના ચેપ્ટરની અંદર આગળના ટોપિકો જેની ચર્ચાઓ કરી હતી, જેમાં ભારતને અંદર આવવાનો જળમાર્ગની શોધ કોણે કરી, ક્યારે કરી, એ બાબતની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરેલી. આજના લેક્ચરમાં મિત્રો આપણે ભણશું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે કે યુરોપિયન પ્રજા છે ભારતની અંદર કેવી રીતે આવી, કારણ કે એને જળમાર્ગ દ્વારા શોધ તો કરી લીધી હતી. તો આજનો ટોપિક આપણે ભણવાનો છે મિત્રો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, આ ટોપિકની ચર્ચા આજે આપણે કરવાના છીએ કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. અંગ્રેજો છે કે ભારતની અંદર આવ્યા અને કઈ કઈ જગ્યાએ તેઓએ વેપારી મથકોની સ્થાપના કરી. તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝો પ્રજા આવી. ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી? પોર્ટુગીઝો. પોર્ટુગીઝો ભારતની અંદર, એટલે કે ભારતમાં વેપાર માટે આવેલી પ્રથમ પ્રજા. ભારતમાં વેપાર અર્થે આવેલી જો કોઈ પ્રથમ પ્રજા હોય તો એ હતી પોર્ટુગીઝો. તો પોર્ટુગીઝોએ જળમાર્ગની શોધ કરી અને જળમાર્ગની શોધ કર્યા બાદ તેઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવેલા. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવ્યા. 100 વર્ષની અંદર દીવ, દમણ, ગોવા આ બધા શહેરો છે એ બધા શહેરોને પોતાના કબજામાં લઈ લીધા, એની નિયંત્રણની અંદર લઈ લીધા કે કોઈ પણ સંજોગોની અંદર આ શહેરોમાંથી જો તમારે કોઈ પણ વસ્તુની આયાત નિકાસ કરવી હોય તો પહેલા અંગ્રેજોને તેનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. અને પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના, ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. બીજી કઈ પ્રજા આવી? પોર્ટુગીઝોના વેપારમાં શું મળી? સફળતા. સફળતા મળી એટલે હોલેન્ડની, ડચ અને ડેનમાર્કની પ્રજા, હોલેન્ડની ડચ પ્રજા અને ડેનમાર્કની પ્રજાને એવું થયું કે હોલેન્ડની, ડચ પ્રજા અને ડેનમાર્કની પ્રજા વેપાર માટે ભારતમાં આવી. શું કામ આવી? વેપાર કરવા. કારણ કે આ પ્રજાને ખબર પડી ગઈ કે યુરોપિયન પોર્ટુગીઝો છે, એ પોર્ટુગીઝોએ ભારતની અંદરથી ઘણો બધો વેપાર કર્યો છે. ભારતને લૂંટવા માટે તેઓ સફળ થયા છે. એટલે આ ડચ અને ડેનમાર્કની પ્રજાને પણ એવું થયું કે જો પોર્ટુગીઝો સફળ થઈ શકતા હોય તો આપણે પણ આમાં સફળ થઈ શકીએ. એટલે આ બંને પ્રજા છે એ પોર્ટુગીઝો આવી, એના પછી ડચ અને ડેનમાર્ક પ્રજા પણ ભારતની અંદર આવી. ઇંગ્લેન્ડના વેપારીઓને ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઇંગ્લેન્ડના લોકો છે એ ભારત સાથે વેપાર કરવા માટે થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી
એમણે એવું કીધું એલિઝાબેથે કે પૂર્વના જે દેશો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે વેપાર કરી શકશે. એટલે પૂર્વના દેશો છે એ પૂર્વના દેશો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે વેપાર કરવા માટે જોડાયા. 1608 માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. 1608 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ભારતમાં 1608 માં પ્રથમ વહાણ સુરત ખાતે આવ્યું. ક્યારે? 1608 ની અંદર. 1608 માં આ વહાણ છે એ વહાણ એ સુરતની અંદર એ કંપનીનું પ્રથમ વહાણ કોણ લઈને આવ્યું? વિલિયમ હોકિન્સ. વિલિયમ હોકિન્સ છે એ આ વહાણ લઈને આવ્યા. વિલિયમ હોકિન્સ એ કંપનીનું વહાણ લઈ અને પ્રથમ વહાણ લઈ અને આવેલા. અને કઈ જગ્યાએ આવેલા હતા? તો કે સુરત ખાતે આવ્યા હતા. એક માર્કની અંદર આવા બધા પ્રશ્ન પૂછાઈ શકે કે 1608 માં પ્રથમ વહાણ લઈ અને કોણ આવ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ લઈ 1608 ની અંદર ભારતમાં સુરત ખાતે યુરોપિયન પ્રજાના કોણ પ્રતિનિધિ આવેલા? તો વિલિયમ હોકિન્સ એ આવેલા હતા. પરંતુ તેમણે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. પરંતુ તેને ફિરંગીઓના વર્ચસ્વ અને ફિરંગીઓએ વિરોધ કર્યો કે ભાઈ કંપની છે એ અહીંયા વેપાર કરી શકશે નહીં. એટલે ફિરંગીઓનું વર્ચસ્વ પણ હતું અને એનો વિરોધ પણ હતો. એટલે વર્ચસ્વ અને વિરોધના કારણે તેઓ અહીં પરવાનગી મેળવી શક્યા નહીં વેપાર કરવા માટે. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનગો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપ્યું. સુરતની અંદર એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીર તરફથી એ પરવાનો મળ્યો. મુગલ બાદશાહ જહાંગીરને કીધું કે ભાઈ અમે આવી રીતે આવેલા છીએ અને ફિરંગીઓએ અમારો વિરોધ કર્યો છે. ફિરંગીઓ અમને એ વેપાર કરવા માટેની પરવાનગી આપતા નથી, રજા આપતા નથી. એટલે તમે જો અમને રજા આપો તો અમે અહીં વેપાર કરી શકીએ. એટલે મુગલ બાદશાહ જહાંગીર એને રજા આપે છે કે ભાઈ તમે સુરતની અંદર કોઠી સ્થાપો, બરાબર, અને અહીં વેપાર કરો. પણ પહેલાના સમયની અંદર પણ કઈ વેપાર કરવો હોય ભારતમાં તો એમને કરવા દેવામાં આવતો ન હતો. એટલે જહાંગીરની સાથે એ વિલિયમ હોકિન્સ છે એણે અમુક શરતો મૂકી હોય જહાંગીર કે ભાઈ આવી રીતે તમારે કામ કરવું પડશે. અમુક ટકા નાણાં એ અમને તમારે ચૂકવવા પડશે. એ શરતોને આધીન, એકબીજાની શરતોને આધીન બંને નક્કી કર્યું અને સુરતની અંદર પ્રથમ વેપારી મથક સ્થાપવાની પરવાનગી આપી. 1613 માં 1613 માં પ્રથમ વેપારી મથક 1613 માં હોકિન્સે પ્રથમ વેપારી મથક ની સ્થાપના કરી. ક્યાં કરી? સુરત ખાતે. 1613 માં હોકિન્સે પ્રથમ વેપારી મથકની સ્થાપના કરી. એટલે કે પહેલું વેપારી મથક છે તે ત્યાં સ્થાપ્યું. ત્યારબાદ શરૂઆતના વર્ષમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પછી શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ એ બધી જગ્યાઓએ પણ પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. પરંતુ આ પ્રદેશોમાં મરાઠા સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. સુરત, આજુબાજુના દેશો, દક્ષિણ પૂર્વ એ બધાની અંદર એને એવું લાગ્યું
સુરત, અમદાવાદ, ભરૂચ, કે ભાઈ આ બધું છે મરાઠા લોકો એનું પ્રભુત્વ દેખાય. એમને મરાઠાનું પ્રભુત્વ દેખાતા તેઓને થયું કે કંપની છે એ જોખમમાં છે, કંપની જોખમાઈ શકે છે. એટલે તેઓએ શું કર્યું? કંપનીનું જોખમ દેખાતા દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, ચેન્નાઈ એટલે કે સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ એટલે કોલકાતા ત્યાં કોઠીઓ સ્થાપી. આંધ્રપ્રદેશ, ચેન્નાઈ અને કોલકાતામાં કોઠી સ્થાપી અને મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું 1687 માં. 1687 માં મુંબઈને વડુ મથક બનાવ્યું. કે ભાઈ મુંબઈ છે એ આપણું વડુ મથક રહેશે. કારણ તો કે મુંબઈ છે એ ત્યાં વર્ચસ્વ એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સારું હતું. 1668 માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેને સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 1668 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, બરાબર. અને ત્યારબાદ તેઓએ આ બધા રાજ્યોની અંદર પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, મછલીપટ્ટમ ત્યાં બધી જગ્યાએ પોતાના વેપારી મથકો એટલે કે પોતાના જે વેપાર કરવા માટેના જે સ્થળો હતા તે ત્યાં સ્થાપ્યા. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થા મેળવવા સતત સક્રિય હતા. 18મી સદીની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો એ સમગ્ર વિશ્વની અંદર પોતાની સત્તા સ્થાપવા માટે થઈ અને આતુર બનેલા હતા કે ભાઈ કોઈ પણ સંજોગોમાં સમગ્ર વિશ્વની અંદર આપણી સંસ્થા હોવી જોઈએ. જો સમગ્ર વિશ્વની અંદર આપણી સંસ્થા હશે તો તેના ફાયદા એ આપણને થવાના છે. આવો એક ધ્યેય અને હેતુથી સમગ્ર વિશ્વની અંદર પોતાની સંસ્થા અને પોતાની સત્તા સ્થાપવા માટે થઈ અને તેઓ સક્રિય થયા. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. 1746 થી 1763 દરમિયાન ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને છે એ એકબીજાની સામસામે આવ્યા અને બંને એકબીજાના એ વિરુદ્ધમાં જઈ અને ષડયંત્રો કરતા હતા. પરંતુ એકબીજાના વિરુદ્ધમાં જવાથી ફાયદો બંનેમાંથી એકને થવાનો હતો. પણ ફાયદો કોને થયો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તેનો ફાયદો થયો. કારણ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે વિજય થઈ એટલે તેનો રસ્તો છે એ કેવો? સાવ મોકળો, ખુલ્લો બન્યો. આમ સત્તા સંઘર્ષ અને ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. છતાં સંઘર્ષ કર્યો પણ ફિરંગીઓ પાસે છતાં હજી 3 એવા રાજ્ય રહ્યા હતા, દીવ, દમણ અને ગોવા, જ્યાં તેઓ પોતાની કોઠીઓ અને પોતાનો વેપાર કરી શકે એવી સત્તા હતી. જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી આ બધા પ્રદેશો હતા. ફ્રેન્ચ પાસે છે ચંદ્રનગર, માહે, કરાઈકલ આ બધા પ્રદેશો એ કોની પાસે હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રેન્ચો પાસે હતા. જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. આ જે ડચ લોકો આવ્યા હતા એ ડચ લોકો છે એ કાયમના માટે એ ભારતમાંથી વિદાય પામ્યા. કારણ કે તેઓ આ બંનેમાંથી એક પણની સામે ટકી શક્યા નહીં અને નહીં ટકવાના કારણે તેઓએ ભારતમાંથી વિદાય લેવી પડી. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આવી રીતે થયું કે પોર્ટુગીઝ છે એ ભારતમાં વેપાર કરવા માટે આવેલી પ્રથમ પ્રજા હતી. ભારતમાં વેપાર કરવા માટે આવેલી પ્રથમ પ્રજા હોય તો તે કઈ હતી? પોર્ટુગીઝ હતી. હોલેન્ડની ડચ પ્રજા અને ડેનમાર્કની પ્રજા પણ વેપાર કરવા માટે ભારતમાં
આવી. 1608 માં પ્રથમ વહાણ સુરત ખાતે વિલિયમ હોકિન્સ લઈને આવેલા. 1663 માં હોકિન્સે પ્રથમ વેપારી મથકની સ્થાપના ક્યાં કરી? તો કે સુરત ખાતે. અને 1687 માં મુંબઈને વડુ મથક બનાવવામાં આવ્યું. તો આની પછીનો મુદ્દો છે મિત્રો પ્લાસીનું યુદ્ધ, જે તમે 8મા ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો, છતાં આપણને 9મા ધોરણમાં તેનો અભ્યાસ કરવાનો છે. પ્લાસીના યુદ્ધનો કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, શા માટે થયું હતું, તેની ચર્ચા આપણે અત્યારે કરવાના છીએ. તમને ખ્યાલ જ હશે કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, કારણ કે તમે 8મા ધોરણમાં આનો અભ્યાસ કરીને આવ્યા છો. પ્લાસીનું યુદ્ધ. મિત્રો, બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. બંગાળનો રાજા એ સિરાજ ઉદ્દૌલા એનું શાસન હતું. તેઓ પોતે ત્યાંના રાજા હતા. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીયા હતા. બંગાળના રાજા સિરાજ ઉદ્દૌલા એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવામાં તેઓ ઉતાવળ કરી નાખતા, અને ઉતાવળ કરવાના કારણે ઘણી વખત તેની પ્રજા તેનાથી નારાજ થઈ જતી, કારણ કે ઉતાવળિયા નિર્ણયના કારણે તેના વિરોધીઓ વધી ગયા. કારણ કે ઉતાવળથી જો નિર્ણય લેવામાં આવે તો તે નિર્ણય છે તે ઘણી વખત ખોટો પડતો હોય છે. એટલે આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? નવાબની પરવાનગી ન લીધી, સિરાજ ઉદ્દૌલાની પરવાનગી, કોઈની પરવાનગી લીધી નહીં, અને પોતે શું કર્યું? તો કે કોઠી ફરતે છે એ કિલ્લાબંધી કરી નાખી. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાની કિલ્લેબંધી તોડી પાડી. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલા એ ખૂબ જ સાહસિક હતો. તો તેણે શું કર્યું કે ભાઈ એ કોઠી તોડી, એના જે ફરતા સૈન્ય હતું એ સૈન્યને એ તોડી પાડ્યું. કારણ તો કે એની પાસે સૈન્ય બળ પણ સારું હતું. એટલે તેણે શું કર્યું કે પોતાના સૈન્ય દ્વારા યુક્તિઓ કરી અને અંગ્રેજોને ત્યાંથી હટાવ્યા. આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠી સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનું સૈન્ય બળ આવ્યું. આ સમાચાર મદ્રાસની અંદર પહોંચ્યા તો કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક નાનકડું સૈન્ય આવ્યું. કોની આગેવાની નીચે? રોબર્ટ ક્લાઇવ. પહેલા રાજાનું નામ શું હતું? સિરાજ ઉદ્દૌલા. સિરાજ ઉદ્દૌલા, બરાબર? સિરાજ ઉદ્દૌલા, સિરાજ ઉદ્દૌલા. અને હવે કોણ આવ્યું હતું એની કંપનીની? તો કે રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ સિરાજ ઉદ્દૌલા એ બંગાળનો રાજા હતો, બંગાળનો નવાબ. અને જે રોબર્ટ ક્લાઇવ આવ્યા હતા એ રોબર્ટ ક્લાઇવ કોલકાતાથી કોઠીથી આવ્યા હતા, કોલકાતાથી આવ્યા હતા. તો રોબર્ટ ક્લાઇવ અને નાનકડું સૈન્ય લઈ બંગાળ આવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું સૈન્ય બળવાન હતું, પણ રોબર્ટ ક્લાઇવને ખબર હતી કે સિરાજ ઉદ્દૌલાનું સૈન્ય બળ મારી કરતા ભલે નાનું છે, સિરાજ ઉદ્દૌલા પાસે મારી કરતા સેના ઓછી છે, પણ સિરાજ ઉદ્દૌલા છે એ શક્તિશાળી છે, એટલે એને દગાબાજીથી મારવો પડશે. એટલે એણે એક યુક્તિ વિચારી. શું યુક્તિ વિચારી? તો કે નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદ્રે કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ જાહેર થઈ. એણે શું કર્યું? તો સિરાજ ઉદ્દૌલા છે એનો સેનાપતિ હતો. કોણ?
સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ એની સાથે મળી અને એણે એક એવું બહાનું કાઢ્યું કે ભાઈ સિરાજ ઉદ્દૌલા છે એ કંપનીને ખૂબ હેરાન કરે છે, કંપનીને કનડગત કરે છે, એટલે પ્લાસી નામનું ગામ તેની પાસે એક મેદાન હતું. ગામડું હોય ને આને આજુબાજુમાં મોટા મેદાનો જોવા મળે. તો પ્લાસી નામના ગામની બાજુમાં એક મેદાન હતું, જે મેદાનની અંદર આ યુદ્ધ જાહેર થયું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. પૂર્વ યોજના હતી એ પ્રમાણે મીર જાફર છે એ યુદ્ધની અંદર શું થયો? નિષ્ફળ થયો. સિરાજ ઉદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. પૂર્વ યોજના હતી એટલે મીર જાફરે શું કર્યું હતું? તો મીર જાફરે એ યુક્તિ જ રાખેલી હતી કે ભાઈ મારું સૈન્ય બળ છે ને મારે પાછું હટાવી લેવાનું છે. એટલે મીર જાફરે દગાખોરીથી સિરાજ ઉદ્દૌલાને હરાવવા માટે થઈ અને રોબર્ટ ક્લાઇવને મદદ કરી. કારણ કે રોબર્ટ ક્લાઇવ છે એણે મીર જાફરને એક લાલચ આપી હતી કે જો તમે મને મદદ કરશો તો હું તમને બંગાળનો નવાબ બનાવીશ. એમની આ શરત મંજૂર હતી. એટલે રોબર્ટ ક્લાઇવની સાથે તેઓ કાવતરામાં જોડાયા અને માત્ર અડધા જ દિવસની અંદર 12 કલાકમાં આ યુદ્ધ છે પૂર્ણ થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. આ યુદ્ધથી 24 પરગણાની જાગીર છે એ મળી. કારણ કે 24 પરગણા સિરાજ ઉદ્દૌલા પાસે હતા. હવે એની ઉપર કોનું રાજ આવ્યું? તો કંપનીનું રાજ આવ્યું અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. એટલે મીર જાફર છે એ મીર જાફરને એ પછી શું મેં કીધું હમણાં તમને આગળ, બંગાળનો નવાબ બનાવી દીધો. અને બંગાળનો નવાબ બનાવ્યો એટલે મીર જાફર છે ખૂબ રાજી થયો અને પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતની કંપની સત્તાનો પાયો નખાયો. 1757 ની અંદર ભારતની અંદર પ્લાસીના યુદ્ધ દ્વારા એ કંપની સત્તાનો પાયો નખાયો. તો મિત્રો તમે જોયું આગળના ટોપિક કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું અને આગમન બાદ ભારતની અંદર એ પ્લાસીનું યુદ્ધ થયું. એ પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલા, રોબર્ટ ક્લાઇવ એ બંને વચ્ચે યુદ્ધ થયું અને સિરાજ ઉદ્દૌલાને રોબર્ટ ક્લાઇવે દગાખોરીથી એ હરાયો અને બંગાળ છે એને આપણે અંગ્રેજોએ પોતાના શાસનમાં લીધું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે ખાસ ઘરે આનો અભ્યાસ કરશો. એજ્યુકેશન તમને અત્યારે આપવામાં આવે છે એનો ખાસ અભ્યાસ કરો અને જે ટોપિક ના સમજાય તે મને ફોન કરીને પૂછી શકો છો. અને આનો જે લેક્ચરની અંદર જે ટોપિક ચલાવવામાં આવ્યા છે એનો એકવાર પુનઃ અભ્યાસ કરી અને ત્યારબાદ એને બુકની અંદર લખી લેશો. થેન્ક યુ.